નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। આજે ધનસુરા ભાજપ સંગઠન દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ધનસુરા CSC સેન્ટરમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ તેમજ ધનસુરા બસ ડેપોમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યો હતો। આ કાર્યક્રમમાં ધનસુરા તાલુકાના ભાજપના ઉપપ્રમુખ જગદીશભાઈ ગોર, મહામંત્રી દોલતસિંહ, મહામંત્રી નરેન્દ્રભાઈ, પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ ભાજપ અતુલભાઈ બ્રહ્મભટ્ટ, અનિલભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, દિનેશભાઈ સોનેરી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ તખતસિંહ બિપિનભાઈ પટેલ અને ધનસુરા ગ્રામ પંચાયત સરપંચ હેમાબેન પટેલ, તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન પુષ્પાબેન ઠાકોર, જીગરભાઈ કોઠારી, NL પટેલ, પ્રીતિબેન ઠેકડી, નમ્રતાબેન ચોપડા, મીનાબેન જોશી જોડાયા હતા। તેમજ આગેવાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ભરતાર કોડી, ધનસુરા। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં સેવાના કાર્યક્રમો ચાલુ થઈ ગયા છે। તેવી જ રીતે આજે ગુજરાતના અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે આજે સ્વચ્છતા અભિયાનનો, ફ્રૂટ વિતરણનો અને અન્ય સેવાના કાર્યો ચાલુ થઈ ગયા હતા। આ જ રીતે હિંમતનગર ખાતે સંસદ સભ્ય શોભનાબેન બારૈયા દ્વારા 13 લાખના ઇયરફોન બહેરામુંગાની શાળામાં આપવામાં આવ્યા હતા। આ રીતે સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લીમાં સેવાના કાર્યો શરૂ થઈ ગયા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સૌ કાર્યકર્તાઓને જનતાએ શુભેચ્છાઓ પાઠવી હતી।